એ ક્યારે બદલાય નહીં. અને કુદરત અને કુદરતી કાનૂનથી બનેલી બધી જ અવસ્થા જે આપણે 5 ઇન્દ્રિયથી અનુભવીએ છીએ એ બધી કુદરતી રચના. એ કુદરતી રચનામાં આત્મા કેવો છે? જુદો છે. કેવો છે? આ જળ તત્વને સહાયક 4 તત્વો છે, એની આ બધી અવસ્થા છે. અને આત્મા જે છે એ વિટનેસ છે, સાક્ષી. આત્મા જોયા કરે, સાક્ષી. હવે એ આત્માની હાજરીમાં જીવ જન્મ્યો ત્યારથી ઇન્દ્રિય જ્ઞાન પ્રાપ્ત થયું. શું થયું? 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને 5. એ ઇન્દ્રિય જ્ઞાન એટલે રિલેટિવ સત્યનું જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ અજ્ઞાન, સનાતન સત્ય. ત્યાર પછી મનુષ્યમાં આવ્યો એટલે ઇન્દ્રિય જ્ઞાન વધતા બુદ્ધિ મળી. પહેલા ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ થયો, એકેન્દ્રિયથી પંચેન્દ્રિય. મનુષ્યમાં આવ્યા ત્યારે બૌદ્ધિક જ્ઞાનનો વિકાસ થયો. એ પણ રિલેટિવ સત્ય. કયું સત્ય? રિલેટિવ. હવે આ રિલેટિવ સત્યને સાચું જ્ઞાન માન્યું એટલે રાગદ્વેષ થયા. એ રાગદ્વેષ કોણે થયા? શરીરને તો કે ના, આત્માને તો કે ના, અહંકારને. હું છું એવું જે માને છે, અસ્તિત્વનું ભાન. શેનું ભાન? અસ્તિત્વનું ભાન. હું છું, મેં વિચાર્યું, હું બોલ્યો, મેં કર્યું, સામેવાળાએ કર્યું, એ બોલ્યો, મારું છે, તારું છે, મેં ભોગ્યું, તે ભોગ્યું. આ બધી રિલેટિવ સત્યની માયા જાળમાં જીવ ફસાઈ ગયો છે. કુદરતી રચના. પણ સાચું જ્ઞાન ન હોવાથી દેખીતા જ્ઞાનને, ઇન્દ્રિય જ્ઞાનને, બૌદ્ધિક જ્ઞાનને સાચું માન્યું. એટલે રાગદ્વેષ, એટલે કર્મ, એટલે જન્મ મરણ. હવે એને બંધ કરવાનો રસ્તો તો કે આત્મા સિવાય મન, વચન, કાયા તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચના છે. એને કુદરતી રચના જોતા આવડે તો કર્મ બંધાય, અને ના જોતા આવડે તો કર્મ બંધાય. એનો મતલબ એ કે તાદાત્મ્ય નહીં થવો. કુદરત રચના કુદરતની પાસે. એટલે તમે એની અંદર પડો જ નહીં તો તમે એની અંદર. હા, પણ પડો ક્યારે? ઇટ ઇઝ અ પાર્ટ ઓફ યોર લાઈફ. તમારા જીવનનો હિસ્સો છે, તમને લાભ નુકસાન છે, એવું તો છે ને. મેં હમણાં જ શરીર જ કુદરતનું છે. પછી સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન કુદરત ના જ હોય ને. તમારે ખાલી કુદરતી રચના જોવાનું કહું છું, ફેરવવાનું, સુધારવાનું જોવાનું કહું છું. અને જે 6 તત્વોથી બ્રહ્માંડ બન્યું છે એ 6 તત્વોથી શરીર બન્યું છે. શરીરમાં આત્મા છે, જળ તત્વ છે, ગતિ સહાયક, બ્રીથિંગ, ગેસ રેસ્પિરેશન, સ્થિતિ સહાયક. બધા ઓર્ગન કેવા છે? સ્થિતિ સહાયક. દરેક ઓર્ગન અને બોડીનો પણ ટાઈમ છે, અને બોડીમાં સ્પેસ છે, એટલે હવા, પાણી, ખોરાક લઈ શકીએ છીએ. આ 6 પિંડેશો બ્રહ્માંડે, અને બ્રહ્માંડેશો પિંડ. અને બ્રહ્માંડમાં તત્વ રૂપે કોઈ અંતર સમજાય છે? એ 6 તત્વોથી બનેલું કુદરત, એ 6 તત્વોથી શરીર બન્યું. કુદરતી કાનૂનથી ચાલતી દુનિયા. આ મન, વચન, કાયા પણ કુદરતી કાનૂનથી ચાલશે. અને કુદરત અને કુદરતી કાનૂનથી બનેલી અવસ્થા અને કુદરતી રચના કહેવાય. એ મન, વચન, કાયની બધી અવસ્થાને પણ પિંડ અને બ્રહ્માંડમાં સિદ્ધાંતમાં કોઈ ફેર નથી. આપણને કુદરતી રચના જોતા આવડે તો બીજી બાજુ આત્મા સિવાય કઈ છે જ નહીં. આત્મા સિવાય બધું જ મને વિચાર આવ્યો, હું માનું છું, હું બોલ્યો, મેં કર્યું, મારું છે, આ બધું જ કુદરતી રચનામાં જાય. આત્મામાં અમારું કશું આવે.
આ બધું કુદરતી રચના જોતા આવડે તો આત્માનો અનુભવ થાય, નહીં તો ના થાય. ખાલી જોવાનું જ કહું છું, કરવાનું જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. સુધારવાની દ્રષ્ટિ કે સૃષ્ટિ? દ્રષ્ટિ. ને આપણે સુધારીએ છીએ શું? સૃષ્ટિ. બોલો, ક્યાં તો પોતાની જાતને સુધારે, ક્યાં તો બીજાની જાતને સુધારવા જાય. આમ પરિવારમાં જોવા જઈએ ને તો એકબીજા ઉંદર બિલાડીની રમત રમતા હોય એવું લાગે. ખ્યાલ આવ્યો? એકબીજા શું કરે? ઉંદર બિલાડીની. સાસુ વહુને સુધારે, વહુ. ખ્યાલ આવ્યો? મા બાપ છોકરાને સુધારે, છોકરા મા બાપને સુધારે. સમજાય છે? હસબન્ડ વાઈફ ને સુધારે, વાઈફ એકબીજાની વાહે પડ્યા છે, પોતે સુધારવું નથી, બોલતા નથી, એકબીજાની વાહે પડે. હવે આમાં કોણ સુધરે? ખ્યાલ આવ્યો કે નહીં? એક બેનને મેં પૂછ્યું, મેં કહ્યું તમે આટલો બધો રોક કેમ મારો છો હવે? પહેલા તો નતા મારતા. અને પેલો ડાયલોગ સંભળાવે, સાસ ભી કભી બહુ થઈ. હવે અત્યારના ભણેલા ગણેલા આ સિરિયલો જોઈને પછી આવું શીખે. બોલો. એટલે સમજાઈ ગયું? મારી કહેવાની રીત હસતા હસતા હું આખું આધ્યાત્મનું વિજ્ઞાન પીછી દઉં છું. મને કોઈ બોલિયા જેવા ગમતા, હસતા માણસો ગમે. હું બધાને કહું અહીંયા હસજો, નોકરીમાં ભલે ના મળે, ઘેર ભલે હસવા ના મળે, પણ અહીં તો હસો. તો બોલતા નહીં, કોઈ નહીં કહે તમને. કેટલા વાગ્યા? 9 ને 10 થઈ ગઈ.